સાથે જે છે અહીંયાના અધ્યક્ષ છે અને એમને જે આખું પૂરું ઓર્ગેનાઇઝ કર્યું છે આખું પૂરું જે એક્ઝિબિશન એના માટે ખાસ કરીને કહેશે પ્લીઝ કે સર્વને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. લોણા મહાપરિષદ સાથે LIBF એ આ ચોથું સેશન છે. એનું પહેલું સેશન યુગાન્ડા, બીજું ગાંધીનગર, ત્રીજું દુબઈ અને ચોથું મુંબઈ કોલિંગ જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં છે. બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે ચોક્કસથી એક વખત આવીને જોજો કે કોમ્યુનિટી શું કરી શકે છે. કોમ્યુનિટી આપણી બ્લડમાં બિઝનેસ છે અને આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ. તમે આવીને અહીંયા જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે. એમ બધા કે છે ભૂતોના ભવિષ્ય, પણ હું એમ કહીશું કે ભૂતકાળમાં આવું નથી, પણ ભવિષ્યમાં આનાથી બી સારું થશે એવું લાગે છે. સુરેશભાઈ, આપણી કમ્યુનિટી માટે એક સારામાં સારો ચાન્સ છે કે આ લેવલ પર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ મુંબઈમાં. ખાસ કરીને આફ્રિકામાં પણ સક્સેસફુલ કર્યું હતું, ગાંધીનગરમાં કર્યું હતું, પણ બોમ્બેમાં આપણે કોઈ આયોજન કરવું બહુ મોટી વાત છે. એમ આપણી યુનિટી અત્યારે આપણે દેખાઈ રહી છે, સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ. સાચી વાત છે. તો બધાએ આમાં ઇન્વોલ્વ થઈ, પાર્ટિસિપેન્ટ્સ થઈ અને કમસે કમ એક દિવસ તો વિઝિટ કરવી જોઈએ. અમારે દરેક લોકોનો આગ્રહ છે, દરેક જ્ઞાતિજનો, દરેક લોકોનો આગ્રહ છે કે જોઈએ કે આપણા જ્ઞાતિના લોકો કયા લેવલ પર બિઝનેસમેન છે, પ્રોફેશનલ્સ છે, કયા લેવલ પર કામ કરી રહ્યા છે. અત્યારે મેઇન આશય છે યુનિટીનો, કે આપણા લોકો યુનાઇટ થઈ એકબીજાને બિઝનેસમાં પણ કનેક્ટેડ થાય અને આગળ વધે. રાઈટ. તો જે પણ લોકો આવનારા જે દિવસો છે, 2 દિવસ હજી પણ આ એક્સપો થવાનું છે, 31st and 1st of February. સાથે જે છે અહીંયાના અધ્યક્ષ છે અને એમને જે આખું પૂરું ઓર્ગેનાઇઝ કર્યું છે આખું પૂરું જે એક્ઝિબિશન એના માટે ખાસ કરીને કહેશે પ્લીઝ કે સર્વને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. લોણા મહાપરિષદ સાથે LIBF એ આ ચોથું સેશન છે. એનું પહેલું સેશન યુગાન્ડા, બીજું ગાંધીનગર, ત્રીજું દુબઈ અને ચોથું મુંબઈ કોલિંગ જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં છે. બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે ચોક્કસથી એક વખત આવીને જોજો કે કોમ્યુનિટી શું કરી શકે છે. કોમ્યુનિટી આપણી બ્લડમાં બિઝનેસ છે અને આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ. તમે આવીને અહીંયા જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે. એમ બધા કે છે ભૂતોના ભવિષ્ય, પણ હું એમ કહીશું કે ભૂતકાળમાં આવું નથી, પણ ભવિષ્યમાં આનાથી બી સારું થશે એવું લાગે છે. સુરેશભાઈ, આપણી કમ્યુનિટી માટે એક સારામાં સારો ચાન્સ છે કે આ લેવલ પર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ મુંબઈમાં. ખાસ કરીને આફ્રિકામાં પણ સક્સેસફુલ કર્યું હતું, ગાંધીનગરમાં કર્યું હતું, પણ બોમ્બેમાં આપણે કોઈ આયોજન કરવું બહુ મોટી વાત છે. એમ આપણી યુનિટી અત્યારે આપણે દેખાઈ રહી છે, સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ. સાચી વાત છે. તો બધાએ આમાં ઇન્વોલ્વ થઈ, પાર્ટિસિપેન્ટ્સ થઈ અને કમસે કમ એક દિવસ તો વિઝિટ કરવી જોઈએ. અમારે દરેક લોકોનો આગ્રહ છે, દરેક જ્ઞાતિજનો, દરેક લોકોનો આગ્રહ છે કે જોઈએ કે આપણા જ્ઞાતિના લોકો કયા લેવલ પર બિઝનેસમેન છે, પ્રોફેશનલ્સ છે, કયા લેવલ પર કામ કરી રહ્યા છે. અત્યારે મેઇન આશય છે યુનિટીનો, કે આપણા લોકો યુનાઇટ થઈ એકબીજાને બિઝનેસમાં પણ કનેક્ટેડ થાય અને આગળ વધે. રાઈટ. તો જે પણ લોકો આવનારા જે દિવસો છે, 2 દિવસ હજી પણ આ એક્સપો થવાનું છે, 31st and 1st of February. સાથે જે છે અહીંયાના અધ્યક્ષ છે અને એમને જે આખું પૂરું ઓર્ગેનાઇઝ કર્યું છે આખું પૂરું જે એક્ઝિબિશન એના માટે ખાસ કરીને કહેશે પ્લીઝ કે સર્વને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. લોણા મહાપરિષદ સાથે LIBF એ આ ચોથું સેશન છે. એનું પહેલું સેશન યુગાન્ડા, બીજું ગાંધીનગર, ત્રીજું દુબઈ અને ચોથું મુંબઈ કોલિંગ જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં છે. બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે ચોક્કસથી એક વખત આવીને જોજો કે કોમ્યુનિટી શું કરી શકે છે. કોમ્યુનિટી આપણી બ્લડમાં બિઝનેસ છે અને આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ. તમે આવીને અહીંયા જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે. એમ બધા કે છે ભૂતોના ભવિષ્ય, પણ હું એમ કહીશું કે ભૂતકાળમાં આવું નથી, પણ ભવિષ્યમાં આનાથી બી સારું થશે એવું લાગે છે. સુરેશભાઈ, આપણી કમ્યુનિટી માટે એક સારામાં સારો ચાન્સ છે કે આ લેવલ પર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ મુંબઈમાં. ખાસ કરીને આફ્રિકામાં પણ સક્સેસફુલ કર્યું હતું, ગાંધીનગરમાં કર્યું હતું, પણ બોમ્બેમાં આપણે કોઈ આયોજન કરવું બહુ મોટી વાત છે. એમ આપણી યુનિટી અત્યારે આપણે દેખાઈ રહી છે, સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ. સાચી વાત છે. તો બધાએ આમાં ઇન્વોલ્વ થઈ, પાર્ટિસિપેન્ટ્સ થઈ અને કમસે કમ એક દિવસ તો વિઝિટ કરવી જોઈએ. અમારે દરેક લોકોનો આગ્રહ છે, દરેક જ્ઞાતિજનો, દરેક લોકોનો આગ્રહ છે કે જોઈએ કે આપણા જ્ઞાતિના લોકો કયા લેવલ પર બિઝનેસમેન છે, પ્રોફેશનલ્સ છે, કયા લેવલ પર કામ કરી રહ્યા છે. અત્યારે મેઇન આશય છે યુનિટીનો, કે આપણા લોકો યુનાઇટ થઈ એકબીજાને બિઝનેસમાં પણ કનેક્ટેડ થાય અને આગળ વધે. રાઈટ. તો જે પણ લોકો આવનારા જે દિવસો છે, 2 દિવસ હજી પણ આ એક્સપો થવાનું છે, 31st and 1st of February. સાથે જે છે અહીંયાના અધ્યક્ષ છે અને એમને જે આખું પૂરું ઓર્ગેનાઇઝ કર્યું છે આખું પૂરું જે એક્ઝિબિશન એના માટે ખાસ કરીને કહેશે પ્લીઝ કે સર્વને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. લોણા મહાપરિષદ સાથે LIBF
કે આ ચોથું સેશન છે એનું. પહેલું સેશન યુગાન્ડા, બીજું ગાંધીનગર, ત્રીજું દુબઈ અને ચોથું મુંબઈ કોલિંગ જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં છે. બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે ચોક્કસથી એક વખત આવીને જોજો કે કોમ્યુનિટી શું કરી શકે છે. કોમ્યુનિટી આપણી બ્લડમાં બિઝનેસ છે અને આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ. તમે આવીને અહીંયા જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે. એમ બધા કે છે ભૂતોના ભવિષ્ય, પણ હું એમ કહીશું કે ભૂતકાળમાં આવું નથી, પણ ભવિષ્યમાં આનાથી બી સારું થશે એવું લાગે છે. સુરેશભાઈ, આપણી કમ્યુનિટી માટે એક સારામાં સારો ચાન્સ છે કે આ લેવલ પર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ મુંબઈમાં. ખાસ કરીને આફ્રિકામાં પણ સક્સેસફુલ કર્યું હતું, ગાંધીનગરમાં કર્યું હતું, પણ બોમ્બેમાં આપણે કોઈ આયોજન કરવું બહુ મોટી વાત છે. એમ આપણી યુનિટી અત્યારે આપણે દેખાઈ રહી છે, સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ. સાચી વાત છે. તો બધાએ આમાં ઇન્વોલ્વ થઈ, પાર્ટિસિપેન્ટ્સ થઈ અને કમસે કમ એક દિવસ તો વિઝિટ કરવી જોઈએ. અમારે દરેક લોકોનો આગ્રહ છે, દરેક જ્ઞાતિજનો, દરેક લોકોનો આગ્રહ છે કે જોઈએ કે આપણા જ્ઞાતિના લોકો કયા લેવલ પર બિઝનેસમેન છે, પ્રોફેશનલ્સ છે, કયા લેવલ પર કામ કરી રહ્યા છે. અત્યારે મેઇન આશય છે યુનિટીનો, કે આપણા લોકો યુનાઇટ થઈ એકબીજાને બિઝનેસમાં પણ કનેક્ટેડ થાય અને આગળ વધે. રાઈટ. તો જે પણ લોકો આવનારા જે દિવસો છે, 2 દિવસ હજી પણ આ એક્સપો થવાનું છે, 31st એન્ડ 1st ઓફ ફેબ્રુઆરી. સાથે જે છે અહીંયાના અધ્યક્ષ છે અને એમને જે આખું પૂરું ઓર્ગેનાઇઝ કર્યું છે, આખું પૂરું જે એક્ઝિબિશન, એના માટે ખાસ કરીને કહેશે. પ્લીઝ કહે. સર્વને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. લોણા મહાપરિષદ સાથે LIBF કે આ ચોથું સેશન છે એનું. પહેલું સેશન યુગાન્ડા, બીજું ગાંધીનગર, ત્રીજું દુબઈ અને ચોથું મુંબઈ કોલિંગ જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં છે. બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે ચોક્કસથી એક વખત આવીને જોજો કે કોમ્યુનિટી શું કરી શકે છે. કોમ્યુનિટી આપણી બ્લડમાં બિઝનેસ છે અને આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ. તમે આવીને અહીંયા જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે. એમ બધા કે છે ભૂતોના ભવિષ્ય, પણ હું એમ કહીશું કે ભૂતકાળમાં આવું નથી, પણ ભવિષ્યમાં આનાથી બી સારું થશે એવું લાગે છે. સુરેશભાઈ, આપણી કમ્યુનિટી માટે એક સારામાં સારો ચાન્સ છે કે આ લેવલ પર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ મુંબઈમાં. ખાસ કરીને આફ્રિકામાં પણ સક્સેસફુલ કર્યું હતું, ગાંધીનગરમાં કર્યું હતું, પણ બોમ્બેમાં આપણે કોઈ આયોજન કરવું બહુ મોટી વાત છે. એમ આપણી યુનિટી અત્યારે આપણે દેખાઈ રહી છે, સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ. સાચી વાત છે. તો બધાએ આમાં ઇન્વોલ્વ થઈ, પાર્ટિસિપેન્ટ્સ થઈ અને કમસે કમ એક દિવસ તો વિઝિટ કરવી જોઈએ. અમારે દરેક લોકોનો આગ્રહ છે, દરેક જ્ઞાતિજનો, દરેક લોકોનો આગ્રહ છે કે જોઈએ કે આપણા જ્ઞાતિના લોકો કયા લેવલ પર બિઝનેસમેન છે, પ્રોફેશનલ્સ છે, કયા લેવલ પર કામ કરી રહ્યા છે. અત્યારે મેઇન આશય છે યુનિટીનો, કે આપણા લોકો યુનાઇટ થઈ એકબીજાને બિઝનેસમાં પણ કનેક્ટેડ થાય અને આગળ વધે. રાઈટ. તો જે પણ લોકો આવનારા જે દિવસો છે, 2 દિવસ હજી પણ આ એક્સપો થવાનું છે, 31st એન્ડ 1st ઓફ ફેબ્રુઆરી. સાથે જે છે અહીંયાના અધ્યક્ષ છે અને એમને જે આખું પૂરું ઓર્ગેનાઇઝ કર્યું છે, આખું પૂરું જે એક્ઝિબિશન, એના માટે ખાસ કરીને કહેશે. પ્લીઝ કહે. સર્વને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. લોણા મહાપરિષદ સાથે LIBF કે આ ચોથું સેશન છે એનું. પહેલું સેશન યુગાન્ડા, બીજું ગાંધીનગર, ત્રીજું દુબઈ અને ચોથું મુંબઈ કોલિંગ જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં છે. બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે ચોક્કસથી એક વખત આવીને જોજો કે કોમ્યુનિટી શું કરી શકે છે. કોમ્યુનિટી આપણી બ્લડમાં બિઝનેસ છે અને આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ. તમે આવીને અહીંયા જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે. એમ બધા કે છે ભૂતોના ભવિષ્ય, પણ હું એમ કહીશું કે ભૂતકાળમાં આવું નથી, પણ ભવિષ્યમાં આનાથી બી સારું થશે એવું લાગે છે. સુરેશભાઈ, આપણી કમ્યુનિટી માટે એક સારામાં સારો ચાન્સ છે કે આ લેવલ પર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ મુંબઈમાં. ખાસ કરીને આફ્રિકામાં પણ સક્સેસફુલ કર્યું હતું, ગાંધીનગરમાં કર્યું હતું, પણ બોમ્બેમાં આપણે કોઈ આયોજન કરવું બહુ મોટી વાત છે. એમ આપણી યુનિટી અત્યારે આપણે દેખાઈ રહી છે, સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ. સાચી વાત છે. તો બધાએ આમાં ઇન્વોલ્વ થઈ, પાર્ટિસિપેન્ટ્સ થઈ અને કમસે કમ એક દિવસ તો વિઝિટ કરવી જોઈએ. અમારે દરેક લોકોનો આગ્રહ છે, દરેક જ્ઞાતિજનો, દરેક લોકોનો આગ્રહ છે કે જોઈએ કે આપણા જ્ઞાતિના લોકો કયા લેવલ પર બિઝનેસમેન છે, પ્રોફેશનલ્સ છે, કયા લેવલ પર કામ કરી રહ્યા છે. અત્યારે મેઇન આશય છે યુનિટીનો, કે આપણા લોકો યુનાઇટ થઈ એકબીજાને બિઝનેસમાં પણ કનેક્ટેડ થાય અને આગળ વધે. રાઈટ. તો જે પણ લોકો આવનારા જે દિવસો છે, 2 દિવસ હજી પણ આ એક્સપો થવાનું છે, 31st એન્ડ 1st ઓફ ફેબ્રુઆરી. સાથે જે છે અહીંયાના અધ્યક્ષ છે અને એમને જે આખું પૂરું ઓર્ગેનાઇઝ કર્યું છે, આખું પૂરું જે એક્ઝિબિશન, એના માટે ખાસ કરીને કહેશે. પ્લીઝ કહે. સર્વને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. લોણા મહાપરિષદ સાથે LIBF કે આ ચોથું સેશન છે એનું. પહેલું સેશન યુગાન્ડા, બીજું ગાંધીનગર, ત્રીજું દુબઈ અને ચોથું મુંબઈ કોલિંગ જીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં છે. બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે ચોક્કસથી
એક વખત આવીને જોજો કે કોમ્યુનિટી શું કરી શકે છે. કોમ્યુનિટી આપણી બ્લડમાં બિઝનેસ છે અને આપણે સાથે મળીને શું કરી શકીએ છીએ તમે આવીને અહીંયા જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે. એમ બધા કે છે ભૂતોના ભવિષ્ય, પણ હું એમ કહીશું કે ભૂતકાળમાં આવું નથી, પણ ભવિષ્યમાં આનાથી બી સારું થશે એવું લાગે છે. સુરેશભાઈ, આપણી કમ્યુનિટી માટે એક સારામાં સારો ચાન્સ છે કે આ લેવલ પર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ બોમ્બેમાં. ખાસ કરીને આફ્રિકામાં પણ સક્સેસફુલ કર્યું હતું, ગાંધીનગરમાં કર્યું હતું, પણ બોમ્બેમાં આપણે કોઈ આયોજન કરવું બહુ મોટી વાત છે. એમ આપણી યુનિટી અત્યારે આપણે દેખાઈ રહી છે, સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ. સાચી વાત છે. તો બધાએ આમાં ઇન્વોલ્વ થઈ, પાર્ટિસિપેન્ટ્સ થઈ અને કમસે કમ એક દિવસ તો વિઝિટ કરવી જોઈએ. અમારે દરેક લોકોનો આગ્રહ છે, દરેક જ્ઞાતિજનો, દરેક લોકોનો આગ્રહ છે કે જોઈએ કે આપણા જ્ઞાતિના લોકો કયા લેવલ પર બિઝનેસમેન છે, પ્રોફેશનલ્સ છે, કયા લેવલ પર કામ કરી રહ્યા છે. અત્યારે મેઇન આશય છે યુનિટીનો, કે આપણા લોકો યુનાઇટ થઈ એકબીજાને બિઝનેસમાં પણ કનેક્ટેડ થાય અને આગળ વધે. રાઈટ. તો જે પણ લોકો આવનારા જે દિવસો છે, 2 દિવસ હજી પણ આ એક્સપો થવાનું છે, 31st and 1st of February.